સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે તારીખ 19/11/2025 બુધવાર. ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે વાંચો તો એમાં સ્વામીએ એમ કહ્યું છે કે 4 બાબત છે એ કઠણ ઘાટી છે. ઘાટી એટલે ગૂંચવણ તકલીફવાળી મહાકઠણ. એક તો શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું સમજવું, બીજું આત્મા અને દેહ જુદા સમજવા, ત્રીજું પંચ વિષયમાંથી રાગ ટાળવા, અને ચોથું સાધુ ઓળખવા. આ 4 અતિશય કઠણ બાબત છે. અને આ 4 બાબત એવી છે કે એમાં જેટલું સમજ્યું હોય અને જે રીતે એમાં જોડાયો હોય એટલી જ એને પ્રાપ્તિ થાય છે. બાકી પ્રાપ્તિમાં કચાશ થાય. ભગવાનને જેટલા જાણે, પ્રથમના 67માં 67માં કહ્યું છે કે જેવા જાણે એવો થાય. એટલે તો મહત્વનું જ છે ભગવાનનું સ્વરૂપ સમજવું. જે કોઈ ઉપાસક હોય એમના પોતપોતાના ઈષ્ટદેવને જેટલા સમજે એટલું જ પામે છે. દેહ આત્માને જુદા સમજવા, તો એમાં જેટલું જુદું પીડ્યું હોય એટલું દેહ છતાં જીવિત હોય ત્યારે અને દેહ મૂક્યા પછી એવી જ પ્રાપ્તિ થાય છે. પંચ વિષયમાંથી એટલે આ બધા સંસારના ભોગ એમાંથી રાગ ટાળવો. રાગ રહી ગયો હોય તો જીવતા દુઃખ છે, દેહ મૂક્યા પછી પણ નડતર છે. અને સાધુ ઓળખવા, એ તો અતિ મહત્વની વાત છે. કારણ કે આ બધું જે આગળ 3 કહ્યું એ સાધુ થકી જ આવે છે. જેવા સાધુ મળે એવું ઉપમાય. એ તો તમારી રીતે આપણે કહીએ તો કોઈને એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય એ લાઈનમાં જેવા એને શિક્ષક મળે, જેવા એના ડૉક્ટર પ્રોફેસર મળે, સર્જન હોય તો જેની સાથે એમણે આ પ્રક્રિયા શસ્ત્રક્રિયા ઓપરેશન એ બધું શીખ્યા હોય એવું જ એને જ્ઞાન આવે. આપણે તેજસ પટેલ પાસે કેટલા હાર્ટના પેલા સ્ટેન્ટ મુકાવવા માટેના ઘણા લોકો પરદેશોમાંથી વિદેશોમાંથી પણ એમની પાસે ટ્રેન થવા માટે આવે જ છે. કેમ? એની પાસે એવી અદ્ભુત ક્ષમતા છે. તો એની નીચે તૈયાર થયા હોય તો એવા જ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે જૂ વિયાય તો લીખ આવે અને હાથણી વિયાય તો ભેંસ જેવડું બચ્ચું આવે. જેવા મળે એવી પ્રાપ્તિ થાય છે. જોગ તો બહુ મહત્વની વાત છે. છતાં એ બાબતે વધારે ચૂપ રહેવું પડે એ પણ આજનો સમય છે. કોઈને સારું ન લાગે ને, બધાને મહાપુરુષ થઈ જવું હોય. પણ આ અતિ મહત્વની વાત. અક્ષર ગુણાતીતાનંદ સ્વામીએ કહે અક્ષરનો મુક્ત હોય, પૃથ્વી ઉપર આવ્યો હોય અને જો સંગમાં ફેર પડી જાય તો 100 જન્મે પામે તો પામે ધામને. અને 100 જન્મે પામનારો ન હોય ને ઉત્તમ સંતનો જોગ મળી જાય તો આને આ જન્મે અક્ષરધામમાં જાય. આપણું ચાલતું નથી, મુક્તનું સામર્થ્ય ચાલતું નથી, એટલો કુસંગનો બરબરતા છે. એટલે એમાં તો અતિશય મહારાજે ઘણી વાર બધી જગ્યાએ કીધું છે. શ્રીજી મહારાજ વન વિચરણ વખતે ફરતા જ્યારે સંવત 1855માં શુક્લ તીર્થમાં નર્મદા કાંઠે આવ્યા ત્યારે બાજુમાં અંબાળી ગામ છે. થોડું દૂર છે, બહુ નહીં, નજીક. પણ શુક્લ તીર્થમાં અનસુયા મંદિરમાં મહારાજ વિરામ કરે
અને ત્યાંથી પોતે સામે ચાલીને અંબાળી ગામમાં એક રાજુબા હતા, એને ઘરે જઈને ઊભા રહ્યા અને સામેથી માગ્યું, મારે દૂધ પીવું છે. આવા પ્રસંગો નથી હોતા, પણ એ એવા મહિલા ભક્ત હતા, તો સામે થઈ ગયા. 7 દિવસ સુધી અનસુયા મંદિરમાં રોકાયા. 7 દિવસ રોજ મહારાજ ત્યાં જાય, એમની પાસે દૂધ માગે અને એ દૂધ બનાવીને તૈયાર રાખે ને પી. છેલ્લે દિવસે મહારાજ એને આશીર્વાદ આપ્યા કે હું જાઉં છું, કાલે નહીં આવું, તમારે ત્યાં 4 મુક્તોનો જન્મ થશે. એને સમય જતા 4 દીકરા થયા. વણારસી, ગિરધર, જોરાભાઈ અને બાપુ, આ 4 દીકરા થયા. પછી અંબાળી ગામ છોડીને શિનોર આવ્યા. શિનોર ગામ છે, શિનોર. અને સંવત 1872માં વડતાલમાં મહારાજે બહુ ભવ્ય રંગોત્સવ કર્યો, ત્યારે એ પરિવાર ત્યાં આવ્યા. સંતોનો કઈ જોગથી સત્સંગી થયા અને આવ્યા. પછી બધા મળતા હોય, એમાં આ બહેનોની સભામાં બેઠેલા, ત્યારે સામેથી મહારાજે બધી સભા પૂરી પછી થઈ, પછી એમને બોલાવ્યા ને મળ્યા અને કીધું, તમે એમને ઓળખો છો? તો કે ના, હું તો પહેલી વાર આવી છું, સંતોના જોગથી સત્સંગી થઈ છું, તો પહેલી વાર મેં આપનું દર્શન કર્યું. તો કે હું તમારે ત્યાં આવી ગયો છું. ના, મને ખબર નથી. તો કે 7 દિવસ સુધી અંબાળી ગામમાં તમારે કે દૂધ પીવા આવતો ને, હું પોતે છું. ઓહો, આજે ભેળા થયા, હું તો તમને બહુ યાદ કરતી. હા, એટલે જ. પણ રાજુબા, જો તમારું નામ પણ મને યાદ છે. તમારે કેટલા દીકરા? તો તમારે 4 દીકરા. લો બોલાય આવું. બધાને લાવીને મહારાજ હાથ ફેરવા માથે, એટલે કે જો મહારાજ, આ મોટો છે વણારસી, એને 16 વર્ષની ઉંમર છે. એનાથી નાનો ગિરધર છે, એની 14 વર્ષની ઉંમર છે. એનાથી નાનો જોરોભાઈ છે, એની 12 વર્ષની ઉંમર છે. અને આ બાપુ છે, 10 વર્ષનો છે. મહારાજ કે રાજુબા, અમને આમાંથી 2 દીકરા આપશો? અરે મહારાજ, 4 દીધા. 4 તમે રાખો. મહારાજ કે ના, 2 નાના છે એ તમે રાખો, 2 મોટા અમને આપો, વણારસી અને ગિરધર. ત્યારે ને ત્યારે આપી દીધા. છોકરાઓ કે લો, મહારાજની સાથે 16 વર્ષના 14 વર્ષના છે. મહારાજને સાધુ કર્યા 1 વર્ષ પછી. વણારસીનું નામ શ્રીનિવાસાનંદ સ્વામી રાખ્યું અને ગિરધરભાઈનું નામ ઈશ્વરાનંદ સ્વામી રાખ્યું. મુક્ત છે ને. મહારાજ એમને પોતાની જગ્યાએ જવું હોય ને, ડોળી એટલે સુખપાલ જેવું ઉઠાવવાનું હોય, એ સેવામાં, આજુબાજુની બીજી સેવામાં ઈશ્વરાનંદ સ્વામીને રાખતા. નાની ઉંમર હતી, 14 વર્ષના, એટલે કેવડા કહેવાય. ત્યારે કરીએ તો લોકો કે આવડાને સાધુ કરી દે છે. 14 વર્ષના છોકરા સંત સભામાં બેઠા હોય, કેવા લાગે. મહારાજ એને આ સેવામાં રાખતા, સારા હતા. સુરત ગયા, અને સુરતથી મહારાજ પાછા વળતા હતા, ત્યારે મહીસાગરને કાંઠે મહારાજ સંતો બધા બેઠા હતા અને ટીમણ કરતા હતા, નાસ્તો, બ્રેકફાસ્ટ. આ મહારાજની ડોળી ઉપાડીને સેવામાં હતા ઈશ્વરાનંદ ગિરધરભાઈ. એ આમ થોડે છેટે બેસીને એક સાધુ પાસે બેસીને રમત કરતા હતા. મહારાજની નજરમાં તો દૂર હોય તો હોય જ. વડતાલ પધારીને મહારાજે પછી એમને બોલાવ્યા અને પેલા સાધુને બોલાવીને પેલા સાધુને કાઢી મૂક્યા. જાઓ, તમે ઘરે જ, તારો વિષય આસક્ત છો, તમે અમારા આ સાધુને બગાડશો. જોયું તમે? મુક્ત છે. મહારાજ કેટલો સંઘના ધ્યાન રાખે ને આપણે ગાફળ રાખીએ કે આપણે કાંઈ ન થાય. ગમે એવો હોય તોય એ નથી પડતો મેં. સમજાવ્યા, સમજી ગયા, વળી પાછા ડોળિયાને સંગે ચડી ગયા. આપણામાં કાંઈ હોય એટલે બધું થાય એ વાતમાં માલ નથી. કુસંગ તો ભલભલાને પછાડી દે. મૂળજી લુવાણાની વાત એ છે, જન્માંતરે જીવ સારો હતો પણ કેવો મહાચોર થયા. એના નહીં હોય કાંઈ.
નથી ટકતું. વળી મહારાજે બોલાય, મહારાજે બહુ હેત સમજાવ્યા કે આવું બધું ન હોય, સત્સંગની રીત પ્રમાણે રહ્યો, મોટા સાધુની સેવામાં રહ્યો, મોટાના સંગમાં રહ્યો. ને વળી પાછા સમજી ગયા ને એમ રહેવા માંડ્યા. છેવટે થોડા માંદા થયા અને થોડાક એવી રીતે સારા ઔષધો ને એવું લેવાયું અને શરીર થોડું હૃષ્ટપુષ્ટ થયું. તો જે કુસંગ લાગ્યો ને એ લાગ્યો. સાહેબ ગોપાળાને સામે પૂછ્યું છે કે જે નાની ઉંમરમાં સાધુ થઈ જાય છે અને વિષયાશક્તિ આવે છે ક્યાંથી? એણે કંઈ ભોગવ્યું નથી, જોયું નથી. સ્વામી કે સંગ દોષે આવે છે, સાંભળીને આવે છે, જોઈને આવે છે, પક્ષીના વ્યવહારો જોઈને પણ આવે છે, કોઈના સંગથી આવે છે, સાંભળીને આવે છે. આ નાની ઉંમરમાં નિર્દોષ હતા પણ આ સંગમાંથી થઈ. એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સાહેબ મારે ત્યાગ આશ્રમમાં રહેવાશે નહીં. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે 100 જન્મે પામે તો પામે અક્ષરનો મુક્ત હોય તો, અને 100 જન્મે પામનારા હોય ને ઉત્તમનો સંગ મળે તો આને આ જન્મે જતો રહે. ગુણાતીતાનંદ સ્વામી ક્યાંય બોલ્યા નહીં. બીજું એમણે કીધું હું તમે મુક્તાનંદ સ્વામી પાસે ચાલો. મુક્તાનંદ સ્વામી પાસે સામે આવી પરિસ્થિતિ છે. મુક્તાનંદ સ્વામી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હાલો મહારાજ પાસે જાય. મહારાજ પાસે લઈ ગયા. મહારાજ આવું કહે છે, હું રહી નહીં શકું, નિયમ ધર્મ પાળવા. મહારાજ કે હું જાણું જ છું ને, અત્યારે લઈ જાવ ને, અને ધોળા પહેરાવી દો, ઘરે મોકલી દો. મોકલી દીધા ઘેરે. એના ભાઈને બોલાવ્યા. એણે ભાઈ રીતે કીધું કે સ્વામી હવે આમને પછી અત્યારે મારે લગ્ન કરવું તો બહુ કઠણ થઈ જાય, તમે કહો છો, તો મારા કે હું બધું ગોઠવી દઈશ, મને હું જાણો છો. મહારાજે સારું પાત્રે ગોઠવી દીધું, લગ્ન થઈ ગયા, એને દીકરાઓ થયા. પણ શુકાનંદ સ્વામી પાસે જોડાયા. જો પાછો સંગ આવ્યો, વડતાલ આવે તો શુકાનંદ સ્વામી પાસે એવા સેવા કર્યા. એને સંગે કરીને, સ્વામીના હેતે કરીને, સેવાએ કરીને, સમાગમે કરીને, પાછા બધો છોડીને એકાંતિક ભક્તો થઈને મંદિરમાં ભજન કરીને મારાના ધામમાં પ્રત્યક્ષપણે આવ્યા અને દર્શન લઈને તેડી ગયા. સંઘમાં જોઈને કેટલું થાય છે. એ તો એ વાત સાચી છે કે આ ટ્રેનનો ડબ્બો હોય ને, જે ડબ્બો દીવ મુંબઈ બાજુ ટ્રેન જતી હોય એ બાજુ આંકડો જોડે તો ત્યાં જતો હોય, દ્વારકા બાજુ જતો હોય ડબ્બો ત્યાં જોડે ત્યાં જતો હોય. ગુણાતીતાનંદ સ્વામી ઇન્દ્રિયારામના અર્થારામની જોડે આસન કરે તેવો થઈ જાય. વિષય ભોગમાં લંપટ હોય અને દ્રવ્યને આદિકની પદાર્થોની સ્પૃહા હોય તો એનો જોગ કરે તો મુક્ત હોય તો આવો થઈ જાય. તો બીજાની તો શું વાત કરી છે. આજે સમાજમાં સત્સંગમાં મુમુક્ષુઓ બહુ છે, સંગ દોષે કરીને મુક્ત નથી થઈ શકતા અને વિષયાભિલાષી થઈ જાય છે. હરિભક્તો પણ મહા હોય છે. સમાજમાં એમ કહેવાય ને પ્રતિભાઓ ઘણી આવતી હોય છે, પણ એવું થાય છે વાતાવરણ કે નષ્ટ થઈ જાય છે. તો વાંચવામાં આવ્યું છે પ્રતિભાઓ તો ઘણી જન્મ લે છે સમાજમાં, કે જે સમાજને બહુ કાર્ય કરી શકે એવી હોય, પણ એવા વાતાવરણને લીધે પ્રતિભાઓ નષ્ટ થઈ જાય છે. એ મુમુક્ષો ગ્રહસ્થોમાં સાધુમાં અતિ છે, પણ સંગ મળતો નથી. અને જેને સંગ મળી જાય છે એ પાર ઉતરી જાય છે. આટલો સાધુ ઓળખવાનું, પણ શું ઓળખવું જ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી પહેલાં એક કઠણ ઘાટી કીધી, ગૂંચવણ હલવાઈ જેવી ઘાટી, પર્વતાળની ઘાટીઓમાં જેમ ખોવાઈ જવાય એમાં ખોવાઈ જવાય. કારણ કે સૌ જેને મળ્યા છે એને જ મહાપુરુષ માને છે. એ બહુ કઠણ છે. એમ વિષયોમાં રાગ ટાળવો એક વ્યસન નથી છૂટતું, એક મોબાઈલમાં કંઈક આડું જોવાનું છૂટતું નથી, કોઈની સાથે લૌકિક આચારવાળા હોય, સત્સંગી ન હોય તો એવાની સાથે બેસવાનું છૂટતું નથી. સારું ખાવા પીવા એ બધું
ગમે તેમ ભરું પાલતા હોય પણ પાછા હોટલનું લબાડવાનું ખાવાનું એ છૂટતું નથી. રાગ ટાળવાનું, દેહ અને આત્મા નોખા કરવાની તો વાત ક્યાં આવે છે? આખા દિવસમાં 24 કલાકમાં નહીં, વર્ષો થઈ જાય તો વિચાર નથી આવતો આંખો વીચીને બેસવા હું આત્મા છું ને દેહ જુદો છે. કોણ વિચારવા બેસે? ગુણાતીતાન સ્વામી કે છઠ્ઠી માનસી પૂજા કરવી કે હું અક્ષર છું, દેહ નથી. તો કોણ આંખો મીચીને બેસે? કોણ વિચારે છે ક્ષણ માટે કે હું દેહ નથી, આત્મા છું? વિચાર જ નથી કરતા. ભજન કરીએ પણ આ કોણ કરે છે? કરે તો ધીમે ધીમે નોખવું પડે. અને આવું વિચારજો, હાવ સાચું કહેજો કે તમે રોજ એક માનસી પૂજા કરજો કે હું આત્મા છું, હું અક્ષર છું, હું આ દેખાય દેહ, આંખ, હાથ, પગ, આ તે, મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો એ હું નથી, એવું તમે કરજો. એવું સત્સંગમાં કોણ કહે છે? તમે સાંભળ્યું ક્યાંય? કઠણ છે આ. અને છેલ્લું પુરુષોત્તમ પણ સમજવું કઠણ છે. અને એ પુરુષોત્તમ પણ વચનામૃતમાં ભરપૂર છે. અને એનું સીધું ભાષ્ય વિવેચન એ ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. એટલે ઘણા કોઈ કહેતા આપણે વંચાય કે ન વંચાય, કે મનાય કે ન મનાય. અરે વંચાય, માનું ધાવણ છે આ બે, એને જ મનાય. ઘણા લોકો હરજીવનદાસ શાસ્ત્રીજીએ લખેલી વચનામૃત ભૂમિકા પકડીને રોજ આમ ઠોકમ ઠોક કરે છે. મારો પહેલો પ્રશ્ન છે કે જે સંતો શ્રીજી મહારાજની સાથે રહ્યા છે, જેનો સાક્ષાત્કાર છે, એની વાણી માનવી કે હરજીવનદાસ શાસ્ત્રી સ્વામીજીની માનવી? ગુણાતીતાનંદ સ્વામી માનવી, નિષ્કુળાનંદ સ્વામીની માનવી, ગોપાળાનંદ સ્વામીની માનવી, નિત્યાનંદ સ્વામીની માનવી, વિધાતાનંદ સ્વામીની માનવી, અદ્ભુતાનંદ સ્વામીને કેટલા નામ ગણાવું? અમુક પાછા આપણે શાખાઓ જુદી પડી ગયેલી છે ને ઓવર ચડી ગયા છે સ્વરૂપ નિષ્ઠા ઉપાસનાના સર્વોપરીના કેફમાં. એ એમ કહે છે કે મહારાજના વખતમાં સર્વોપરી જાણનારા આંગળીના વેઢે હતા. અરે આખો ખજાનો હતો, અત્યારે નથી. સમજો છો પણ તો ઊંધું સમજો છો. કોઈ પણ નંદ સંતના ઉપાડો કેવા કેવા નીકળે, કેવા હરિભક્તો, કેવા સર્વોપરી માનનારા હતા. અને માનનારા અનુભવી હતા. મહાપુરુષદાસ સ્વામી તો ગોપાળાનંદ સ્વામી પછી બ્રહ્મચારી થયા, પછી સાધુ થયા, મહાપુરુષ આનંદ હતા, મહાપુરુષદાસ સ્વામી થયા. એ ચોખ્ખું એમ કહેતા, ભાઈ અમે તો દેખીએ એ કહીએ છીએ, અમે નજરે દેખીએ છીએ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું, સર્વોત્કર્ષપણું, સર્વ અવતારી અવતાર, સર્વ કારણ કારણ અક્ષરથી પર પુરુષોત્તમ. એ તો લે કોઈ નહીં, અમે દેખીએ છીએ કહીએ છીએ. મારો પહેલો પ્રશ્ન છે, હરજીવનદાસ શાસ્ત્રીજી દેખતા હતા, સાક્ષાત્કારી હતા, વિદ્વાન હતા, સારા સાધુ હતા? ના, નહીં. પણ આપણે ગોપાળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પાને પાને નંદ સંતોએ લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીને ભક્ત ચિંતામણીમાં જે લખ્યું છે એ માથું ફાડી નાખે એવું લખ્યું છે, પણ વાંચવું છે કોને? અને વાંચે તો ટપી જવું છે. તો નિત્યાનંદ સ્વામી પ્રમાણ નહીં, ગોપાળાનંદ સ્વામી પ્રમાણ નહીં, ગુણાતીતાનંદ સ્વામી પ્રમાણ નહીં, વિધાતાનંદ સ્વામી પ્રમાણ નહીં, અદ્ભુતાનંદ સ્વામી પ્રમાણ નહીં, ચૈતન્યાનંદ સ્વામી આદિ જે સંતો એ પ્રમાણ નહીં. એક હરજીવનદાસ શાસ્ત્રીજી પ્રમાણ. પ્રમાણ આ છે. કોણ? ગોપાળાનંદ ગુણાતીતાનંદ સ્વામી. વચનામૃતમાં તમને નથી દેખાતું. એ બંને સંતોએ, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું છે એ વચનામૃતમાં જ છે. પણ તમે પેલા તમારી પકડેલી ગાંઠ છોડો અને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને પગે પડો, એના આશીર્વાદ માગો અને તમે માખણના જેવા રુજુ હૃદયવાળા થાવ, દિલવાળા. તમને એ જ બે સંતો પ્રકાશ કરશે, બધું વચનામૃતમાં છે, એમાં જ છે. આ મને એની કૃપાથી દેખાઈ લો. વચનામૃત તમે મને દો, મારે તો આ બધું બોલાય નહીં જાહેરમાં. વચનામૃત અઢળક પીડ્યું છે.
વચનાથ બારું એ બેમાંથી કાંઈ કોઈ બોલ્યું નથી. હો ગોપાળાનંદ સાહેબ, ગુણાતીતાનંદ સાહેબ, તમને જડતું નથી. અને ન જડે એ જ શબ્દ છળ છે. વચરામાં પેલા શબ્દ છળ હતો, શબ્દ એ નીકળી ગયો છે, એમ હાથમાં ના આવે. અને વિદ્વતાથી, તર્કથી, બુદ્ધિથી ભગવાન સ્વરૂપનું પુરુષોત્તમપણું કે સ્વરૂપ ઓળખાય, ઉપાસનાથી ઓળખાય, શ્રદ્ધાથી ઓળખાય, ભક્તિથી ઓળખાય, સમર્પણથી ઓળખાય. એ શાસ્ત્રના તર્કોથી કોઈને ઓળખાણું નથી બ્રહ્મ કે પરબ્રહ્મ. તર્કો અપ્રતિષ્ઠિત. નાયમ આત્મા પ્રવચને લભ્યા. તર્કથી, બુદ્ધિથી, વ્યાખ્યાથી, પ્રવચનોથી નથી મળતું. ઉપાસના આરાધનીથી મળે છે. પ્રકાશ કરે, તમે એવા થાવ. પણ નથી સમજવું. કેમ? આ લોકના સ્વાર્થને લીધે એ બાજુ જવું જ નથી. સૌને અહીંની ગોઠવણી ગોઠવવી છે, એટલે આ બધું થાય. પણ બાપને સર્વોપરી કહો ને તો એમાં કશોય વાંધો આવતો નથી. અમદાવાદના સભા મંડપમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા અને પછી આ બધી વાતો કરતા હતા. ત્યારે કોઈ એમ કે આ હા કેમ ઠીક અઠીક એવું બધું. ત્યારે આ ગુણાતીતાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે તમારે તો રાજી થવું જોઈએ કે ગમે તેમ તો તમારા બાપના ગુણ ગાઉં છું, એને મોટા કહું છું. વાત સીધી સાદી કેવી, આમ જોવો તો કેવી, હું તમારા બાપને વખાણું છું ને, તમારે તો રાજી થવું જોઈએ. એના સામે બરાબર છે, પણ આ કોઈ જે તર્ક સંશય એની વાત છે. પુરુષોત્તમ પુરુષ સમજવું વચનામત આધારિત છે બે સંતોનું. અને જો કોઈ બીએપીએસ સ્પેશિયલ નામ જ કહું, એ એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરીપણું એમ જ પ્રવર્તાવતા જ રહ્યા. જ્યારે ગોપાળાનંદ સ્વામીને કહેવું પડ્યું શ્રીજી મહારાજે ઠપકો દઈને, આવો જ સાંભળો થોડું. સંવત 1906 ગોપાળાનંદ સ્વામી ઉદાસી ગ્રહણ કરી, માંદગી ગ્રહણ કરી, સ્વતંત્ર. કે હું તમને કહીશ, આજ જો આગળ લિંકમાં ચડી જાય છે, મને યાદ આવ્યું એટલે એમ થાય કે કહીશ, પછી જેવી સ્મૃતિ. એટલે પોતે સ્વતંત્ર રીતે માંદગી ગ્રહણ કરી, શ્રીજી મહારાજની જેમ અન્ન જળ કશું ન આવે, પોઢી રહે, સવારે સ્નાન કરી પૂજા કરે, આવે ને સૂતા સૂતા મળે. 28 ઉપવાસ થયા, 28. તે દિવસે કેશવદાસજી સ્વામી, જેને મહારાજ ગોપાળાનંદ સ્વામી સમાધિનું સામર્થ્ય આપ્યું હતું, એને કેટલાય ભૂત વળગ્યા હતા, એ સ્વામીએ દ્રષ્ટિ માત્રથી કાઢીને એને સમાધિની સ્થિતિમાં મૂક્યા હતા. કેશવદાસજી સ્વામી એ સમાધિમાં ગયા, મહારાજને પૂછ્યું, મહારાજ કાંઈક તો કહો. મહારાજ શું કહ્યું એ હું સ્વામીને સીધી વાત કરીશ. સમાધિમાં જાગી ગયા, ત્યાં જ મહારાજ આવ્યા છે, સામે ઉભા રહે. અને ગોપાળાનંદ સ્વામી કીધું, આચાર્યોદય નામનો ગ્રંથ છે, દોહા છોપાઈમાં લખાયેલો છે, એમાં આ પ્રસંગ વ્યવસ્થિત લખ્યો છે. એમાં શ્રીજી મહારાજે જરાય પણ ગોપાળાનંદ સ્વામી ઠપકો નથી આપ્યો. હસતા હસતા રાજી થઈને કીધું, સ્વામી તમે ગમે એટલા ઉપવાસ કરશો, હું નહીં તેડી જાઉં. એક કામ બાકી છે, પછી તેડી જઈશ.
છે ને સ્વામિનારાયણ કોણી એના હાથમાં છે. અનંત કોટી બ્રહ્માંડના જીવને સુખ દુઃખનો સંબંધ પમાડો એ ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે. પછી તું તેડી લઈશ. એક કામ બાકી છે. શું મહારાજ? અમારું જોઈએ એવું સ્વરૂપ સર્વોપરીપણું એ તમે હજી જોઈએ એટલું પ્રવર્તાવ્યું નથી. એક એક શબ્દ જોઈએ એટલું પ્રવર્તાવ્યું નથી. એટલે એ કામ કરો ત્યાર પછી અમે તેડી જઈશું. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા. ગોપાલ સાહેબ પૂજા હંકેલી પછી પુરુષાનંદ સ્વામી એમના બહુ આ બધું સેવા ભાવ કરવા વાળા. પુરુષાનંદ રાબ બનાવો. ક્યાંક લખ્યું છે ખીચડી કઢી બનાવો. મને લાગે છે કે રાબ બનાવી છે સ્વામીની રુચિ પ્રમાણે જોતા લાવ્યા સ્વામી પીધી. અને રઘુવીરજી મહારાજને ખબર પડી, દોડતા આવ્યા અને એમણે કીધું, સ્વામી મા બાપ તમે જેમાં આખા સત્સંગમાં આનંદ આનંદ થઈ ગયો, મને રોમ રોમ આનંદ થઈ ગયો. તમે બેઠા હોય તો મારા બાપ અમારા ઉપર હિમાલય જેવા દુઃખ આવે પણ ફૂંકની જેમ ઉડી જાય. તમે મારો ફૂંક ત્યાં. બહુ સારું થયું સાહેબ. આજે મારા ખર્ચે દેવને થાળ ને બધાય સંતો ભક્તોને રસોઈ છે સાહેબ. એટલા ખુશ થયા. અને ગોપાલ સાહેબ માંદગી હંકેલી લીધી. પ્રશ્ન એક, શું ગોપાળાન સ્વામી ત્યાર પછી જ પુરુષોત્તમપણું કહેતા હતા, સર્વોપરીપણું કહેતા હતા? પહેલાં નહોતું કીધું? અનેક પ્રસંગો છે, કહેલું છે. એમ ગુણાતીતાન સ્વામી પણ કહેતા. પણ જોજો કનેક્શન. 1906માં સ્વામીએ શરૂ કર્યું એની સાથે જ ગુણાતીતાન સ્વામીએ શરૂ કર્યું છે. એ જેમ પહેલાં કેટલું કહેતા હતા એમ ગોપાળાન સ્વામી પણ કહેતા. એવું નથી કે ગુણાતીતાન સ્વામી પહેલેથી શરૂ કરી દીધું છે. હા, ક્યાં કહેવાય? જ્યાં જેમ સમાજ હોય એમ કહેવાય. પણ પછી તો જોરશોરથી સભા થઈ નથી, ઠોક્યું નથી, સભા થઈ નથી, ઠોક્યું નથી. પહેલાં એમ ન કરતા. કારણ સમાજ જોવો પડે. અને એ સમાજ મહારાજે પણ જોયો. સ્વાભાવિક છે. આપણને પ્રશ્ન થાય કે મહારાજની સાથે જે નંદ સંતો રહ્યા એને શા માટે પ્રશ્ન થાય અમુક અમુકને? એટલા માટે કે ઉત્સવ સમયમાં આવ્યા હોય ત્યારે શું મહારાજ આ જ વાતો કરે? પાત્ર જોઈને કરાય. અત્યારે હજારો માણસોની મેદની બેઠી હોય તો શું એમાં બધી વાતો થાય? એ સંત મંડળો બેઠા હોય એવા ત્યારે ઘણીવાર મહારાજ બોલે છે, એ મોટેરા મોટેરા હોવો ને વાતમાં સમજતા હોય આગળ આવીને બેસો, અમારે વાત કરવી છે. હવે અહીંયા આવીને કોઈ તમારે આગળ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત સમજાવવા માંડે તો તમે શું સમજો? એ ભૂલ ન કહેવાય એની? તો અમને તો એ જ કહેવાય કે ભાઈ આવી રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો યુઝ કેમ થાય, તમને મજા શેમાં આવે કે મોબાઈલ કેમ વપરાય, એનું નવું વર્ઝન હોય તમને ફીચર્સ શું હોય એમાં મજા આવે. તો જીવન સુધારણાની વાતો થાય, ભક્તિની વાત થાય, સંત સમાગમની થાય, મહિમાની વાત થાય. આ બધી વાતો તો મહારાજ રાતે રાતે કરતા. એવા પાત્રો આવતા ત્યારે કરતા. અને સવાર પડી જતી ત્યારે કોઈ સંતો કે મહારાજ કે આ શું બોલ્યા? તો મહારાજ સવાર થયા 4 વાગ્યા રામકૃષ્ણ ગોવિંદ બોલ્યા. સંતો એવી પુરુષોત્તમપણાની વાતો થતી. એટલે બીજા બધા ગામડે ફરતા 6 મહિને આવે, બધાને આ જોગ ન મળ્યો હોય એટલે એમને થાય કે મહારાજે કંઈ આ કીધું છે નથી કીધું, શું છે આ, એમ વાત રહી જાય. અને એટલા જ માટે આ શ્રીજી મહારાજે ગોપાળાન સાહેબ વાતો કરતા હોય, બીજે વાતો થતી હોય, કોઈ વાત કરતા હોય, તેમ થાય કે આ બધા પોતાની મનમાની કરે છે. એનાથી શ્રીજી મહારાજને ગમતું છે, શ્રીજી મહારાજ આવું રુચિ છે, એ સંશય રહે. એ સંશય માત્રને તોડવા માટે શ્રીજી મહારાજ આવીને કીધું અમારી આજ્ઞા છે આ પ્રવર્તાઓ. મતલબ કે તમે ગોપાળાન સ્વામી જે કહો છો એ મારી રુચિથી કહો છો. આ મોહર છાપ સિક્કો મારવા માટે આ પ્રસંગ કર્યો છે, ઠપકો ઊભો કરવા માટે નહીં. અને ગુણાતીતાન સ્વામી ત્યાર પછી જ જોરશોરથી શરૂ કરશે. સાલવાર તપાસી લેજો. પહેલેથી 2 સંતો મર્યાદામાં જ કહેતા હતા. એટલે પહેલાં ગુણાતીતાન સ્વામી શરૂ કરી દીધું એવું નથી.
અને એમ ન માનતા કે હું કોઈ બીજી ફેકલ્ટીનો છું. હું ગુણાતીતાન સ્વામીનો સીધો વંશ પરંપરામાં આવું છું, એનો સાધુ છું, ગુણાતીત પરંપરાનો હું સાધુ છું. પણ જે છે એ તમને કહું છું. એ ગુણાતીતાન સ્વામી બોલતા હતા સર્વોપરીપણું, તોય ન ઘણાને અનુકૂળ પડતું હોય. ગોપાળાન સ્વામી બોલતા તોય અનુકૂળ, ગોપાળિયું જ્ઞાન કહેતા વડતાલમાં. એ બધો છેદ ઉડાડવા માટે શ્રીજી મહારાજે આ પ્રસંગ ઊભો કર્યો કે હવે જે ગોપાળાન સ્વામી બોલે છે અમારી આજ્ઞાથી બોલે છે. હવે કોઈ સંશય તોય ન ગયો ને. એક પ્રસંગ વાંચી લે ને સમજી લે તો પછી શું શંકા થાય કહો. છતાં આજની તારીખમાં મનાય છે. આથી મોટું પ્રમાણ ક્યાં લેવા જવું? એટલે ગુણાતીતાન છે ને ગોપાળાન છે એક સાથે 1906 પછી શરૂ કર્યું છે. પુરુષોત્તમ પણ સમજવું કઠણ જ છે. બીએપીએફ સંસ્થાવાળા એમ કહે છે કે ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા હતા. આ વાત તદ્દંતર ખોટી છે. આવું તો કેટલી ભેળસેળ થઈ છે, એ લોકોએ કરી છે. અક્ષરાનંદ સ્વામીની વાત 635, થોડા આગળ પાછળ મને યાદ આવ્યું હું બોલ્યો, પણ 4-5 વાત આગળ હોય કે 4-5 વાત પાછળ હોય, પણ ત્યાં તમને મળશે. એમાં લખ્યું છે કે જ્યારે મહારાજે જુનાગઢની મહંતાઈનો હાર પહેરાવાનું ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે પહેરો, ત્યારે એમણે કહ્યું, પહેલાં ના પાડી, પછી કહ્યું કે પહેરું, પણ એક શરતે, આ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે જુનાગઢ મને વાતો સંભળાવવા આવે તો હું હાર પહેરું જુનાગઢની મહંતાઈ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજે પૂછ્યું, ગોપાળાનંદ કે મહારાજ આપ જેમ રાજી થાઓ અને જેમ કહો એમ હું કરીશ. જે વર્ષે ન જ મહારાજ એમ કહ્યું, જે વર્ષે ન જવાય તો બીજે વર્ષે 2 મહિના રોકાવું. ભલે મહારાજ. અને એમ જ કરતા. એ વાતો સાંભળવા નહોતા આવતા, વાતો કરવા આવતા હતા. અને તમને દાખલો આપું. એક દિવસ જમ્યા પછી, કેમ કે વાતો થતી હોય 5 વખત થતી હોય, એમાં બપોરની જમ્યા પછી વાતો કરવાની હોય, ગ્રંથ વંચાયો, વચનાથ વંચાયો, પણ ગોપાળાનંદ સ્વામી બોલે જ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે કેમ? ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પ્રત્યે ગુરુ ભાવ રાખતા હતા. સ્વામી કેમ બોલતા નથી? આજે મારાથી નહીં બોલાય. પ્રસંગ જોજો તમે, આજે મારાથી નહીં બોલાય, તમે વાતો કરો. કેમ? તો કે આજે આપણે બપોરે ઠાકોર જમવા ગયા ને, ત્યારે પંક્તિમાં બધાને કોરી રોટલી હતી, ઘી ચોપડ્યા વગરની. અને તમે જાતે મારા માટે ઘી ચોપડી ને ઘીવાળી રોટલી મને ખવડાવી. બધા કોરી રોટલી ખાય અને આજે મેં ઘી ચોપડેલી રોટલી ખાધી, એટલે મારાથી આજે વાતો ના થાય. આચરણ જુઓ તમે. મેં ઘી ચોપડેલી રોટલી ખાધી, એટલે મારાથી આજે વાતો નહીં થાય. જેવું મનમાં એવું વાણીમાં, જેવું વાણીમાં એવું ક્રિયામાં. અને ગુણાતીતાનંદ સાહેબ પોતે જાતે રોટલી ચોપડે અને ગોપાળાનંદ સ્વામીને જમાડે. શું કહે છે આ પ્રસંગ? અને ગોપાળાનંદ સ્વામી એમ કહે કે આજે મેં આ કર્યું, હું નહીં બોલી શકું. કેવા છે આપણે તો ડાળા પાંદડા નાખો ઝાડવા ચાવી જાય તોય બોલીએ છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીનો ભાવ જુઓ. અને ન આ વાત મનાતી હોય તો તમે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો મને અભ્યાસ કરો. સાહેબ, ગોપાળાનંદ સ્વામીની વાતો અતિ અઘરી છે, કઠણ છે. દેશી ભાષામાં કહીને જલ્દી ટપ્પો પડે નહીં. શું કહો છો તમે? શું કહો છો? વિદ્વાનોનો ખોપડા ફરી જાય. એમણે સર્વોપરીપણું કહ્યું છે ગોપાળાનંદ સ્વામી શાસ્ત્રીય રીતે, શ્રુતિઓ બોલીને, શાસ્ત્રોના શ્લોક બોલીને. અને સમજવી કઠણ. વિદ્વાનો આપણા સંપ્રદાયમાં એ બધા અર્થો કાઢનાર કેટલાક મળે. ટપ્પો ન પડે દેશી ભાષામાં કે ને, સમજવી કઠણ છે ગોપાળાનંદ સ્વામીની વાતો.
અને સાહેબ મહાપુરદાસ સ્વામી એના ઐશ્વર્યના પુસ્તકો લખાયેલા છે. એ રામજી જોશી ભાયાવદરના જ્યારે હતા ત્યારે ગુણાતીત આ ગોપાળાન સ્વામી પાસે વડતાલ જતા તો એકવાર ત્યાં વડોદરા બેઠા હતા કે વડતાલ હશે, એટલે રામજી જોશી એટલે મહાપુરુષદાસ સ્વામી પોતે હરિચરિત્ર ચિંતામણી લખીને એમના ગુરુ મહાપુરુષદાસ સ્વામી. રામજી જોશીએ કીધું, સ્વામી હું એકલો જ છું, મને તમારો મહિમા નહીં એ કયો નહીં ઐશ્વર્ય. જો રામજી સાંભળજો, આ ફાનસમાં જેમ દીવો દેખાય ને, અંદર જ્યોત હોય ને, ફાનસ હરિકેન એમાં દીવો દેખાય ને, જ્યોત વાઇટ સળગેલી એ દીવો દેખાય ને, એમ અનંત કોટી બ્રહ્માંડના જીવને હું દેખું છું. અને સાંભળ રામજી, શ્રીજી મહારાજ અને હું ક્યારેય ગર્ભમાં ન આવીએ, માતાના જન્મ થયો એટલું દેખાય. અને સાંભળ રામજી, અત્યારે મારે જેટલું જ્ઞાન છે ને એટલું 1 મહિના નહોતું ને ત્યારે એટલું જ હતું. અને સાંભળ રામજી, અક્ષરના ઘાટને હું જાણું, અક્ષરના ઘાટને પણ હું જાણું, અને અનંત કોટી અક્ષર મુક્તોના ઘાટને પણ હું જાણું, પણ છતાંય શ્રીજી મહારાજને રૂવાડો જેટલું હું નહીં. વાતો સાંભળવા નહોતા આવતા, સંભળાવવા આવતા. ન સમજાતું હોય તો ગોપાલ સ્વામી વાતો વાંચી લેજો, ટપ્પો પડે કહેજો. ક્યાંક ક્યાંક તો આ BAPS વાળા સાવ અજ્ઞાની હોય ને ગોપાળાનંદ સ્વામી, એવું આમાં એકબીજાનું કોઈ ઓલું કરવાની જરૂર નથી. એવું લખે છે, આખાના લાડુબાનો પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ આવ્યા હતા અને ગુણાતીતાન સ્વામી બધા 300-400 હરિભક્તો સંતોનો સમુદાય હતો. હરિભક્તો જુનાગઢના બધા નીકળ્યા હતા. એટલે પીપળાણા જવું કે આખા જવું એનો પ્રશ્ન હતો. અને પછી એવું નક્કી થયું કે બળદની રાત છૂટી મૂકી દો, જ્યાં જાય ત્યાં જવું. પછી આખા બાજુ ગયા. ત્યારે એમના લખેલા પુસ્તકમાંથી બોલું છું, BAPSના. કે પછી ગુણાતીતાન સ્વામી બોલ્યા કે લાડુ ડોસી ત્યાં જ જવાનું હતું. એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી તમે આ બધું જાણતા તો પહેલાં કેવું હતું ને, કે શું આ ગોપાળાનંદ સ્વામી નહોતા જાણતા? આવો પ્રસંગ જ નથી. એમ પ્રસંગ છે પણ આવી વાત નથી કે ગુણાતીતા ગોપાળાનંદ સ્વામી કંઈ જાણતા જ ન હોય. તો આ પક્ષે પાછા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ સ્થિતિ કરી આપી, એને 3 અવસ્થા લોપતીથી એનાથી પર કરી દીધા. આ બધું ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરી દીધું. એ વાત પર તદ્દંતર ખોટી છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિના સિદ્ધ છે. એ 4 વર્ષની ઉંમર હતી ત્યારે માતા સાકરબાને કીધું કે માં જનોઈના ગીત ગાવ ને, છપૈયામાં ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવા છે. નિરાવરણ દ્રષ્ટિ છે. એના કયું આવરણ છે? એકબીજા એકબીજાને શું કામ આમ કાપવાનું થતું હશે? બને અનાદિના સિદ્ધ છે. છતાંય ગોપાળાનંદ સ્વામી છે સાહેબ. હા, એને ઉપવેત અપાતી હતી 8 વર્ષની ઉંમરે. કોને? ખુશાલ ભટ્ટને, ગોપાળાનંદ સ્વામીને. કે જે બ્રાહ્મણ બોલાવ્યા હતા ને એ બધા મંત્રો આમ બોલો ને તેમ બોલો કરવા માંડ્યા હતા. ખુશાલ ભટ્ટે આમ જોયું, ધડ દઈને સમાધિ દઈને હેઠો પડ્યો. પોતે સમાધિ કરાવે તો 8 વર્ષની ઉંમરે. એ અજ્ઞાની છે. જવાબ આપો. જાગીને પગમાં પડી ગયા હોય એ ભૂદેવ કે મને શિવજીએ ઠપકો આપ્યો કે તું શું એને ઉપદેશ દેવાનો, તો એનો ઉપદેશનો આશીર્વાદ ગ્રહણ કર.